એક્ઝામ્પલ નંબર 21 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ A, B અને C ના ભાવમાં વર્ષ 2010 ની સાપેક્ષમાં વર્ષ 2015 માં 90%, 120% અને 70% જેટલો વધારો થયો। જ્યારે ડી અને ઈ જે વસ્તુઓ છે એના ભાવમાં 2% અને 5% નો ઘટાડો થયો। મિત્રો વધારો થાય તો પ્લસ કરવાના, ઘટાડો થાય તો માઈનસ કરવાના। વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે અને C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે। ડી અને ઈ નું મહત્વ B ના મહત્વથી 2.5 ગણું હોય તો પાંચેય વસ્તુઓનો વર્ષ 2015 માટેનો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો। પહેલા તમારે એ ક્લિયર કરવું જોઈએ કે શું ગોતવાનું છે। શું ગોતવાનું કીધું છે? તો તમે કહેશો કે આ દાખલાની અંદર એક્ઝામ્પલ 21 ની અંદર સામાન્ય સૂચકાંક ગોતવાનું કીધું છે। શું કીધું છે? સામાન્ય સૂચકાંક। આ તમારું ક્લિયર હોવું જોઈએ શું ગોતવાનું છે। ચાલો એ ક્લિયર। સામાન્ય સૂચકાંકનું સૂત્ર કોને આવડે છે? હા બોલો જોઈએ। સિગ્મા IW upon સિગ્મા W। સરસ। સિગ્મા IW ના છેદમાં સિગ્મા W। તો હવે આપણને જે માહિતી આપી છે એના ઉપરથી તમને ખબર પડે કે 5 વસ્તુ છે। તો પહેલી કોલમ વસ્તુની બનાવીશ અને વસ્તુના ખાનામાં લખીશ A, B, C, D અને E। પછી ટકાવારી વધારો કે ઘટાડો। જો ટકાવારી વધારો હશે તો પ્લસ અને ઘટાડો હોય તો 100 માંથી માઈનસ। એમ કીધું A, B અને C વસ્તુમાં 90, 120 અને 70% નો વધારો તો પ્લસ 90 પ્લસ 120 અને પ્લસ 70। જ્યારે ડી અને ઈ વસ્તુમાં 2% અને 5% નો ઘટાડો થયો। વધારો હોય ત્યાં પ્લસ અને ઘટાડો હોય ત્યાં માઈનસ। એના ઉપરથી આઈ ની કોલમ બને। તો જ્યાં વધારો છે એ 100 માં એડ કરવાનો। 100 + 90 190 પછી 220 100 માં 120 ઉમેર 100 માં 70 ઉમેર 180 100 માંથી 2 જાય 98 100 માંથી 5 જાય 55। ચાલો અહીંયા સુધી જે ગણતરી કરી એમાં કોઈને કઈ તકલીફ હોય તો પૂછી લો। Raise your hand, start your mic and give me the answer. Finish. માઈનસ વાળું સમજાવો ને પાછું। જો બેટા જ્યાં ઘટાડો થયો ને એમાં એવું લખ્યું છે કે ડી અને ઈ ના ભાવમાં 2% અને 5% નો ઘટાડો થયો। ડી માં 2%, ઈ માં 5%। એટલે જે રકમ સરવાળો બાદબાકી કરવાનો એ 100 માં, આ બધા 100 માં ઉમેરવાના। આ 100 માંથી બાદ કરો, 100 માંથી 2 જાય તો 98 અને 100 માંથી 5 જાય તો 55। ક્લિયર હવે? યસ સર। ઓકે। પછીની કોલમ બનાવીશ ભાર। ભાર એટલે મહત્વ, ઇમ્પોર્ટન્ટ। શું કીધું છે? વસ્તુ A વસ્તુ B કરતા
4 ગણી મહત્વની છે. કોણ કોણ? એ. વસ્તુ એ કોના કરતા? બી કરતા. બી કરતા. તો બી વસ્તુનું મહત્વ ધારી લો. ધારો કે બી નો ભાગ હું 1 ધારું તો એ નો ભાર કેટલો થાય? 4. 4. ઓકે, ચાલો આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. એમ કીધું કે એ નું મહત્વ બી કરતા 4 ગણું. એટલે બી ને હું 1 ધારું તો આ 4. સાહેબ આનું મહત્વ હું 2 લખું તો જાય 2 લખું તો એના 4 ગણા એટલે 2 ચોક 8 થાય. સાહેબ હું અહીંયા 3 ધારું તો મને કઈ વાંધો નથી. અહીં તમે 3 ધારો તો અહીંયા શું થાય? એના 4 ગણા એટલે 12. સાહેબ બધાય અલગ અલગ ધારે તો બધાય જવાબ અલગ અલગ નો આવે? નો આવે. છેલ્લે જવાબ તો એક સરખો જ આવે. ચાલો હવે એમ કીધું છે વસ્તુ સી વસ્તુ એ કરતા 6 ગણી. આનાથી 6 ગણી મહત્વની સી વસ્તુ છે. તો 4 ના 6 ગણા 24. તો સી નું મહત્વ થશે 24. ડી અને ઈ નું મહત્વ બી ના મહત્વથી 2.5 ગણું. બી નું કેટલું હતું? 1. 1 ના 2.5 ગણા કરો. 2.5. ઓકે, 2.5 એટલે 2.5. બે નું મહત્વ 2.5. હવે ચાલો આ ડબલ્યુ ની કોલમ બનાવી. એમાં કોઈને કઈ તકલીફ હોય તો પૂછી લો. સર હા, પાછું એકવાર સમજાવો ને, મારે નેટવર્ક વયું ગયું હતું. કોઈ વાંધો નહીં. ફરીથી એકવાર કહી દઉં. આખો દાખલો કહું વિશ્વાસ? ના સર, ખાલી ડબલ્યુ ની કોલમ. ઓકે, ભારની. ભારમાં એવું કીધું કે વસ્તુ એ વસ્તુ બી કરતા 4 ગણી મહત્વ. એ નું મહત્વ બી કરતા 4 ગણું. તો બી નું મહત્વ મેં 1 ધાર્યું તો એ નું મહત્વ કેટલું થાય? એના કરતા 4 ગણું. આનાથી 4 ગણું. આ 1 હોય તો એના 4 ગણા એટલે આ થાય 4. પછી એમ કીધું સી વસ્તુનું મહત્વ બી કરતા એ કરતા 6 ગણું. એનું 4 છે તો એના 6 ગણા. તો 4 6 24. પછી એમ કીધું ડી અને ઈ નું મહત્વ બી કરતા 2.5 ગણું છે. તો તમને ખબર છે બી નું મહત્વ કેટલું છે? 1. તો એના 2.5 ગણા એટલે 2.5. ક્લિયર? યસ સર. ઓકે, તો હવે નેક્સ્ટ કોલમ બનાવવી પડે મારે આઈડબલ્યુ. 190 ગુણ્યા 4 એટલે 760. આ થાય 220. ચાલો આનો ગુણાકાર કરો ફટાફટ. 40 80. 4080. 4080. 245. 245. 237.5. અને એનો સરવાળો 5542.5. કેટલા? 5542.5. ફેનિશભાઈ 5700. 542. ભાઈ એટલે એમ કહેવાય 5542 એમ બોલાવાય. 5542.5. પછી સૂત્રમાં કિંમત મૂકું સિગ્મા આઈડબલ્યુ ઉપર સિગ્મા ડબલ્યુ. 5542.5 ના છેદમાં 34. બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 163.0147. તો એના ઉપરથી કહી શકીએ 163.01. તો ફાઇનલી એમ કહી શકું કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષની અંદર કેટલો વધારો થયો? એટલે 2014 ની સરખામણીએ 2015 માં થતો વધારો 63.01.
તો કુલ ખર્ચમાં એટલો વધારો થયો છે. આવડી જશે આ દાખલો? યસ સર. ચાલો ત્યાર પછી યસ સર. કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે આપેલી છે. બળતણ એટલે કોલસો, કેરોસીન, લાકડું અને દિવાસળી. એ બધી વસ્તુનો જથ્થો આપ્યો છે. જથ્થો, આધાર વર્ષનો જથ્થો Q0, એકમ દીઠ ભાવ એટલે P0 અને આ P1 એટલું આપેલું છે. આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. પહેલા એટલું કામ કરી લઈએ તો કુલ ખર્ચની રીતે તમે એનો સૂચકાંક તૈયાર કરી શકો. કઈ રીતે? કુલ ખર્ચની રીતે. આવડી જશે એટલું તૈયાર કરતા? યસ સર. દાખલો હજી નીચે છે, દાખલો હજી છે નીચે. પહેલું કામ એટલું કરી લઈએ. તો ચાલો કોણ કહેશે શું કરવાનું? આમાં કઈ કઈ કોલમ બનાવવાની, કેમ કરવાનું? કૃપાબેન જણાવશે. પેલી કોલમ વસ્તુની, હા, પહેલું ખાનું વસ્તુનું બનશે. પછી પછી જથ્થો વસ્તુમાં એટલે 2022 કોલસો, કેરોસીન, લાકડું ને દિવાસળી. કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી. દિવાસળી. પછી જથ્થો એટલે Q0. આધાર વર્ષનો જથ્થો છે એટલે Q0 5 20 20 5 10. પછી આધાર વર્ષનો ભાવ છે એટલે P0. એમાં 25 40 22 અને 0.90. ઓકે. પછી ચાલુ વર્ષનો ભાવ છે એટલે P1. એમાં 30 45 25 25 અને 1. ઓકે. પછી બે કોલમ બનાવીશ, P1 Q0 અને P0 Q0. ઓકે. બધા ગુણાકાર કરી રાખો. હું સૂત્ર લખી લઉં. ઓકે. P1 Q0 ની કોલમ 150 900 125 અને 10. ચાલો આનો જીટી 1185. 1185. પછી P0 Q0 આ બંનેનો ગુણાકાર ચાલો આનો જીટી 1044. ઓકે. સૂત્રમાં કિંમત મૂકીએ. P1 Q0 1185 આ 1044 એને ગુણ્યા 100. બોલો જવાબ. 113.51. 113.51. ઓકે. 50 57 એટલે 51. ત્રીજો આંકડો 5 છે એટલે આગળના સ્ટેપમાં એક ઉમેરાઈ જાય. ઓકે. આ દાખલા નંબર 22 નું પહેલું સ્ટેપ થયું. આ છે એ દાખલા નંબર 22 નું પહેલું સ્ટેપ પૂરું થયું. હવે એને એમ કીધું તું બળતણના ખર્ચનો સૂચકાંક શોધો. તો આ થયો બળતણનો સૂચકાંક. પછી આગળ આપ્યું છે હજી. જોઈએ આગળ શું કીધું છે કરવાનું. આ માહિતી પરથી બળતણના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. પછી એમ કીધું ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળનો ખર્ચ વર્ષ 2000 કરતા 14 માં એટલા ગણો થયો હોય અને તેમની પાછળનો ખર્ચ એટલા ટકા થયો હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. હવે આવો જ પાછો દાખલો એક ગણવાનો રહેશે. એમાં આ વસ્તુ બળતણ મળી ગઈ. જો આ જ ટર્નિંગ પોઈન્ટ છે. બળતણ મોટા ભાગના ભૂલી જાય. આ બળતણ મળી ગયું ઈ તો તમારે લખવાની જ હોય.
બરાબર. હવે ઈ સિવાયની આમાં જે વસ્તુ આવી છે કઈ કઈ? ખોરાક, કાપડ, ઘરભાડું, ઘરભાડું, પરચુરણ, પરચુરણ. હવે આનો સૂચકાંક એટલે આ જે મળ્યો ઈ 113.51. બાકીના બધાયનો સૂચકાંક એમ કીધું છે 12 કરતા 14 માં એટલા ગણા કીધા ને એટલે 100 વડે ગુણવાનું. જો 3 ગણા એટલે કેટલા થાય? 300, 300. પછી 2.5 ગણા 250. 4.5 ગણા 450. અને 3.25 ગણા એટલે 325. ચાલો એટલું ક્લિયર? યસ સર. અહીંયા સુધીમાં જો કોઈને કઈ તકલીફ હોય તો પૂછી લે. પછી એનો ભાર W. આનો ભાર તમારી પાસે નથી બળતણનો. બાકીની બધી વસ્તુનો ભાર આપ્યો છે 42%, ક્રમશઃ છે 15%, 10 અને 12. હવે આનો ભાર કેટલો? W. તો આ બધાયનો સરવાળો કરવો જોઈએ. 42, 15, 10 અને 12 નો 100. ક્યાં 100 થયો? 79, 79, 79. એ 79 કે 89? 79, 79 સાહેબ. 79. હા. ઓકે 79. મિત્રો ટકાનો સરવાળો 100 થવો જોઈએ. આ ટકા છે ને એટલે એનો સરવાળો 100 થવો જોઈએ. એટલાનો સરવાળો 79 તો આ કેટલા હશે? 100 થવો જોઈએ. 21. આ 100 ટોટલ થવા જોઈએ. તો અહીંયા તો આપ્યું જ નથી કઈ રકમમાં. તો આનો ભાર મિત્રો 21 મૂકશું તો સરવાળો 100 થાય. રેડી? હવે નેક્સ્ટ કોલમ બનાવવાની છે અને એ તો તમને આવડી જશે. IW આનો ગુણાકાર કરતા જાવ એટલે જવાબ મળશે. ચાલો ફટાફટ બધા કરી લ્યો જી અને પછી પૂછું તમને. 12,600. 12,600. ઓકે. 3,750. આમાં ક્યાંથી 3000 આવે? 12,600 સર. અહીંયા આવે. આ ઉપલાનું નથી કર્યું કોઈ નથી. 23,83.71. 23,83.71. પછી 12,600. પછી 37,50. હા પછી 45,00. 3,900 આવે ને કેટલા આવે? 3,900. ટોટલ સરવાળો 27,133.71. 27,133.71. ઓકે. પછી છેલ્લે સૂચકાંકનું સૂત્ર લગાડી લેવાનું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સિગ્મા IW upon સિગ્મા W 27,133.71 ના છેદમાં 100 એટલે 271.3371 થાય. તો આવી રીતે તમને એનો ઉત્તર મળે. જો અહીંયા દાખલો આખો ગણેલો આપ્યો છે. એટલે કહી શકીએ કે કેટલો વધારો થયો તો આમાંથી 100 બાદ કરી નાખો એટલે જવાબ તમને વધારો મળી જાય. હવે ત્યાર પછીના દાખલા ઉપર જઈએ એટલે કે એક્ઝામ્પલ નંબર 23 ઉપર. જો આ દાખલો ન સમજાણો હોય તો પૂછો એકવાર.
અહીંયા આ દાખલામાં બે સ્ટેપ હતા. પહેલા સ્ટેપમાં બળતણના ખર્ચનો સૂચકાંક ગણવાનો હતો. બીજા સ્ટેપમાં ઈ બળતણ અહીંયા વસ્તુમાં લખવાનું એ જ ટર્નિંગ પોઈન્ટ છે. મોટા ભાગના ચાર વસ્તુ લઈને દાખલો ગણી આવે પછી કે સાહેબ ભૂલ પડી. ભૂલ પડે જ ને. આ બળતણ લખવાનું એનો સૂચકાંક તમને જે મળ્યો હોય ઈ લખવાનો અને એનો ભાર વિચારવાનો. W નો સરવાળો 100 થાય છે, ટકા છે. આ 79 છે એટલે ઘટતા 21 અહીંયા મૂકવા પડે. બરાબર. ત્યાર પછીની વાત કરીએ. અને એ વાત છે એક્ઝામ્પલ નંબર 23. બીજું કહી દઉં. ચાલો આપણી ચર્ચાને આગળ વધારીએ. નેક્સ્ટ, એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અંગેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરવાની. વાસ્તવિક વેતનનું સૂત્ર આવ્યું હતું. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો 2001 ને આધાર વર્ષ ગણી ને વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ પણ શોધવાની છે. અને આ પરિણામનું શું મહત્વ છે એ તમારે જોવાનું છે. એટલે પહેલા તો તમારે શું કરવાનું છે? પહેલી કોલમ વર્ષની બનશે, બીજી કોલમ બનશે સરેરાશ માસિક વેતન, ત્રીજી કોલમ બનશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરાબર. અને છેલ્લે તમારે શું ગોતવાનું છે? વાસ્તવિક વેતન. તો પહેલા તો તમને એનું સૂત્ર આવડવું જોઈએ. વાસ્તવિક વેતનનું સૂત્ર શું છે? તો વાસ્તવિક વેતનનું સૂત્ર છે વાસ્તવિક વેતન બરાબર વેતન ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જોઈએ આ ત્રણ ખાના તો કોપી જ મારવાના છે. 2010, 2011, 12, 13, 14 અને 15. અહીંયા છે 15000, 15600, 16200, 17000, 18000 અને 20000. સૂચકાંક છે 192, 203, 228, 268, 270, 287. હવે વાસ્તવિક વેતન ગોતવાનું છે. તો આપણે અહીંયા સૂત્ર લખ્યું જ છે એ મુજબ વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો જો તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે આ જે 15000 વેતન એના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 એને ગુણ્યા 100. આનું સાદુરૂપ આપીએ તો તમને જવાબ મળી જાય 7812.5. આવી જ રીતે 15600 ના છેદમાં 203 ગુણ્યા 100, 16200 ના છેદમાં 228 ગુણ્યા 100, 17000 ના છેદમાં 268 ગુણ્યા 100, 18000 ના છેદમાં 270 ગુણ્યા 100, 20000 ના છેદમાં 287. આ રીતે તમે ગણતરી કરો તો તમને જવાબ મળી જશે. બાકીની કિંમતો તમારે વચ્ચેની ગોતવાની છે. અહીંયા જવાબ આવશે 6968.64. બરાબર. તો હવે એમ પૂછે કે 2001 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માં નાણાંની ખરીદ શક્તિમાં શું ફેરફાર થયો? 2015 નો સૂચકાંક કેટલો છે? 287. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર હતું
નાણાંની ખરીદ શક્તિ યાદ છે 1/, જીવન યાદ કરો 1/, જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100 એટલે 100 ગુણ્યા 1 એટલે 100 ના છેદમાં 287 તો શું થશે ભાગાકાર કરીએ તો 0.3484 એટલે કે 0.35 એટલે કે નાણાંની ખરીદ શક્તિમાં વધારો થયો કે ઘટાડો રૂપિયાના 35 પૈસા થઈ ગયા તો નાણાંની ખરીદ શક્તિ ઘટી કહેવાય ઘટી કહેવાય ઘટાડો ઘટાડો થયો સૂચકાંક વધે યાદ રાખજો જેમ જેમ સૂચકાંક વધે એમ એમ ખરીદ શક્તિ ઘટે એવું કહેવાય તો અહીંયા ખરીદ શક્તિની અંદર ઘટાડો થયો છે એમ કહેવાય બરાબર અહીંયા જે ખાના છે એ તમારે પૂરવાના છે કારણ કે બધુંય મારે નથી કરી દેવાનું એટલે શું કહી શકાય વધુમાં 35 0.35 એટલે 35 પૈસા થઈ ગયા 100 પૈસાના 35 પૈસા થઈ ગયા એટલે 100 રૂપિયાનો જેટલો માલ આવતો તો હવે એટલો જ માલ શું કીધું 35 રૂપિયામાં પહેલા 35 રૂપિયા એની કિંમત થઈ ગઈ 100 રૂપિયાની કિંમત કેટલી થઈ ગઈ 35 રૂપિયા ભાવ એટલો બધો વધી ગયો કે પહેલા જેટલું 35 રૂપિયામાં આવતું તો એટલું હવે 100 રૂપિયામાં આવે છે ઓકે ચાલો પછી એક્ઝામ્પલ નંબર 24 તરફ જઈએ જો શાંતિથી રકમ વાંચો જે આપણી સ્ક્રીન ઉપર છે એક્ઝામ્પલ 24 જેની રકમ આપની સ્ક્રીન ઉપર છે વર્ષ 2014 માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના 1600 રૂપિયા અને 2015 માં ભાવ દર ક્વિન્ટલના 1800 તો 2014 ના વર્ષના આધારે વર્ષ 2015 ના વર્ષનો ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને એનું અર્થઘટન સૂચકાંકનું સૂત્ર શું છે P1/P0 * 100 તો અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે P1 એટલે ચાલુ વર્ષ એટલે કે 2015 નો ભાવ કેટલો છે 1800 P0 એટલે આધાર વર્ષ 2014 નો ભાવ કેટલો છે 1600 તો 1800 ના છેદમાં 1600 ગુણ્યા 100 તો જવાબ આવશે 112.5 તો હવે અર્થઘટન કરવાનું કીધું અર્થઘટન કરવાનું કીધું હોય ત્યારે 112.5 તેમાંથી 100 બાદ કરવાના તો શું જવાબ આવ્યો 12.5 તો હું એમ કહી શકું કે 2014 ની સરખામણીએ વર્ષ 2015 ની અંદર ક્વિન્ટલ દીઠ ઘઉંના ભાવમાં 12.5% નો શું થયો છે વધારો ક્લિયર પેલો દાખલો યસ સર 2014 માં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવ 1600 2015 માં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવ 1800 14 ને આધારે 15 ના વર્ષનો સૂચકાંક ભાવનો સૂચકાંક જો ચોખવટ જ કરી છે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર ભાવનો સૂચકાંક શોધો તો P1/P0 * 100 1800 ના છેદમાં 1600 ગુણ્યા 100 112.5 અર્થઘટન કરવા માટે એમાંથી 100 બાદ કરો એટલે 12.5% નો વધારો થયો છે એમ કહી શકાય ત્યાર પછી જોઈએ મિત્રો એક્ઝામ્પલ 24 માં બીજો લાસ્પેયર નો સૂચકાંક ફિશર ના સૂચકાંક થી 8 ના છેદમાં 9 ગણો છે IL છે ઈ IF કરતા 8 ના છેદમાં 9 ગણો છે જો ફિશર નો સૂચકાંક 180 હોય વધુમાં IF બરાબર કેટલા કીધા 180 તો IP શોધવું
તો IF ની કિંમત અહીંયા મૂકી દો 8/9 IF તો આપ્યા છે ઓલરેડી 180 અહીંથી 20 20 160 હવે IP જોઈએ છે તો IL IP અને IF સંબંધિત જે સૂત્ર છે એ ઉપયોગ કરું IF બરાબર √IL * IP બે બાજુ વર્ગ કરું IF નો વર્ગ બરાબર IL * IP વર્ગ કરીએ તો આ વર્ગમૂળ છે એ ઉડી જાય હવે IF નો વર્ગ કરવો છે IF તમને આપ્યા છે એનો વર્ગ કરી નાખીએ IF આપણી પાસે છે કેટલા છે IF 180 180 નો વર્ગ IL * IP IL એટલે 160 IP એટલે ગોતવાના છે 180 18 324 32400 છેદમાં 160 બરાબર IP કરો જી ગણતરી 32400 ભાગ્યા 160 કરો જોઈએ 202.5 તો IP બરાબર 202.92 ફરીથી એકવાર મિત્રો જુઓ સર 5 આવે 202.5 આવે 202.5 આવે 92 નું આવે ફરીથી એકવાર મિત્રો જોઈ લો શું આપ્યું લાસ્પેયરનો સૂચકાંક એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો તો IL બરાબર 8/9 IL IF 180 છે તો IP શોધો IF 8/9 ગુણ્યા IF ની કિંમત આપી હતી 180 અહીં મૂકા 20 9 180 20 160 ત્યાર પછી IL IP અને IF સંબંધિત સૂત્ર છે IF = √IL * IP પછી બંને બાજુએ વર્ગ કર્યો શું કામ તો કે આ વર્ગમૂળને કાઢી નાખવું હોય IF નો વર્ગ બરાબર IL * IP 180 નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP 160 છેદમાં આવી જાય 32400 ભાગ્યા 160 32400 ભાગ્યા 160 બરાબર IP તો IP બરાબર 202.5 આવી રીતે તમને એમનું મૂલ્ય મળી જશે ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી શબ્દ ઉપર ધ્યાન આપજો વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું બે શબ્દ છે આ શબ્દને સમજવાના છે બહુ જ મસ્ત શબ્દો છે બે શબ્દ છે અહીંયા 3 ગણું અને બીજો શબ્દ છે વધ્યું ગણુંય થયું ને વધ્યું તો 2015 ના વર્ષના ઉત્પાદનનો સૂચકાંક 3 ગણા એટલે 100 વડે ગુણવાનું 3 ગુણ્યા 100 કરો જોઈએ 300 ગુણ્યા 100 કરો 300 3 ગુણ્યા 100 100 ગુણ્યા 3 એટલે 300 અને પાછું એટલું વધ્યું એટલે એમાં 100 ઉમેરવાનું જોજો 400 ઓકે વર્ષ 2015 ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થાય તો 3 ગણું એટલે 100 ગુણ્યા 3 એટલે 300 ખાલી ગણું હોય ને તો ગુણીને મૂકી દેવાનું અહીંયા ગણું પણ છે અને વધ્યું પણ છે એટલે 100 વડે પહેલા ગુણવાના 3 ને એટલે 300 અને વધ્યું એટલે એમાં પાછા 100 ઉમેરવાના એટલે વર્ષ 2015 નો ઉત્પાદન સૂચકાંક બરાબર 3 ગુણ્યા 100 આ 3 ગણા છે ને એટલે 3 ગુણ્યા 100 અને વધ્યા એટલે વધારાના 100 ઉમેરવાના 300 વત્તા 100 એટલે 400
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જેમાં તમારે IL IP અને IF શોધવાના છે, બરાબર? તો એના માટે તમને શું આપ્યું છે? સિગ્મા P1 Q0 જેમ P0 Q0, જેમ એટલે છેદમાં. તો એના ઉપરથી તમને સીધો IL મળી જાય. IL નું સૂત્ર લગાડી દેવાય. IL બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં P0 Q0 into 100. તો જેમ એટલે છેદમાં 3/2 એટલે 3 ના છેદમાં 2 એને ગુણ્યા 100 એટલે 150. પછી IP માટે પણ આપી દીધું છે સિગ્મા P1 Q1 છેદમાં P0 Q1 into 100. તો P1 Q1 એક જ છે. P1 Q1 ઉપર P0 Q1 5 ના છેદમાં 3 એને ગુણ્યા 100 એટલે 500 ના છેદમાં 3 એટલે 166.67. હવે આ બંને થઈ જાય પછી તમને IF પણ ગોતવાના કીધા છે. તો તમારી પાસે IF નું સૂત્ર છે. IF બરાબર √ IL into IP. તો 150 ગુણ્યા 166.67 એ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કરો. 25,000.5. વર્ગમૂળ કર્યું નહીં, તો કરો વર્ગમૂળ કરીએ તો 158.12 178. 158. 158 12. ઓકે, તો આ થાય IF. તો મિત્રો આજનું સેશન અહીંયા સુધી રાખીશું. આજે જે કોઈ પણ દાખલાઓ ગણાવ્યા છે એ બધા જ દાખલાઓ ગણી લેજો અને સ્વાધ્યાયમાંથી જે આવડતા હોય એની પણ વધુમાં પ્રેક્ટિસ કરજો, બરાબર? તો આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ. જય શ્રી કૃષ્ણ.